મેલોડી એમની જમાશે કે વડીયા ગામની મારી પાસે જોડીના ધર્મનો વ્યાપી સ્વભાવ જૂની વાત નથી પણ 2012 ની વાત કરું છું મિત્રો સત્ય ઘટના છે મારી પાસે અહીંયા ફરમાશ આવી છે 2012 ની મારી પાસે કમલેશભાઈ કરીને નામ છે કમલેશભાઈ ને એમ કહેવાશે કૃષ્ણ નામનો દીકરો છે બાબો અને એમ કહેવાશે કે નાની ઉંમરે બાયપાસ સર્જરી કરવામાં આવી હતી બાબો એ વખત એમ કહેવાય છે કે કમલેશભાઈ અને એમના પપ્પા નાગજીભાઈ કર્મની કઠિનાઈ ઘણી કાઢી નાખ્યું બાપુ જવાબ આપજો કર્મની કઠિનાઈ ઘણી કાઢી નાખ્યું બાપુ જાજો નહીં પણ બે ત્રણ વર્ષનો ટાઈમ થયો એમ કહેવાશે 2015 ની મારી પાસે વળી પાછો ડોક્ટરને બતાવવા આવ્યો ડોક્ટરે એવું કીધું શું કીધું આ છોકરાને હૃદયની મારી પાસે કાણું છે 90% છોકરો ફેલ છે આ દીકરો નો જીવે બાબો મારા કમલેશભાઈ ની આંખમાં એક આંખમાં શ્રાવણ ની બીજી આંખમાં ભાદરવો આવ્યો બાબો એમ કે ભાઈ શિવાને જેથી ઘા પડતા હોય ને બાપ જેથી આપણા ભાઈઓ આપણે એકાદ બે ભાઈઓ હારે હોય તો સારું હતું પણ જ્યારે એમ કહેવાશે કે આ દળાની એક આંખ હોય ને સિવિલની મારી પાસે ડોક્ટર એમ એક તમારો છોકરો ફેલ છે અને ઘરે લઈ જાવ એ કમલેશભાઈ ની માથે કેવી વેળા પડી છે બાપ લાબો નિહાખો નાચો જવાજો ભાઈ કમલેશ લાબો નિહાખો નાચો મરીના ચંદ્રાવી આપો મારી એને સુખીઓ વાડી વાવી અમાર ક્યાંથી દુખીઓ ઉજો છો ધીમા પગલે એમ કહેવાય છે ડોક્ટરે કીધું બાપ તમારા છોકરા કૃષ્ણને ઘરે લઈ જાઓ બાપ આને બસવાનો કોઈ ચાન્સ નથી એ તમારા દીકરાને ખાલી 10% લોહી છે ઘરે ખાઈ એટલી સેવા કરો હવે કોઈ જીવવાની આશા નથી બાપ કમલેશભાઈ એના પપ્પા નાગજીભાઈને વાત કરી ડોક્ટરે કમલેશને ના પાડી આપે કોઈ જીવવાનો ચાન્સ નથી બાપો એમ કહેવાય ગામના ધડના ધડમલા એમ કહેવાય છે પોતાની બાપ દાદાની દાદા દેવા ભાઈ મેળવીનો દીવો પ્રગટાયો હો બાપ દાદા ધૂળના ધમલે બાપ દાદાના સિંદૂરના સાંગલા છે ના થઈ અને નાનકી દાદા એમ કહેવાય છે પોતાની મેલોડીનો દીવો પ્રગટાવી અને કીધું છે કમલેશ હજી કદાચ ઈ સર્જન કદાચ એમ કહેવાય છે યુએન મહેતા હોસ્પિટલની મારી પાસે કદાચ ના પાડી દીધી હોય ને બાપ જગતનો સર્જન મારી દેવાભાઈની મેલોડી છે બાપ
અને એમ જવાય અને પોતાની મેલડી આગળ જીવો કરી સત્ય ઘટના છે બાપ અમથા મેલડી નથી કરતા બાપ અહીંથી કદાચ મુંબઈના ઝાપા હુજી મેલડીનું નામ લઈને વ્યા જાય ફોન આવે એમ ફોને પ્રોગ્રામ કરવા વ્યા જાય બાપ આમાં વાળા કોણ છે કેવા સમય ખાઈ ન ખબર હોય બાપ પણ એટલો અમને વિશ્વાસ હોય બાપ ઘરે તો અમારી શોક માયા મેલડી પોકારો બાપ અને જેથી જેવા ભાઈ એમ કહેવાય છે જેવા ભાઈ મેલડી આગળ નાગજી દાદા એ રુદન આટલું ભાઈ ખરા તડકાનો બાપ કદાચ કોઈ એમ છે ને કે દીકરાનો જન્મ થયો દેવને હુજક લાગે હું ના પાડું છું બાપ દેવને કોઈ હુજક લાગતી નથી જે દીવા દેણીઓ આપે બાપ એનો તો ઘોઘરા હોય બાપ આજ મારા કળની મારી પા મારા પરમાર કુળમાં વાળા કુળની મારી પા વાગેલા જે હોય એક મારો દીવા દેણીઓ વધી ગયો બાપો કોઈ દેવને હુજક લાગતી નથી કોમલ જે પરમાર જનકની મારી પા હનુમાનીના બંગલે હતી નવઘણનો જન્મ કોને કરાયો બાપ ને કોઈ જાતું નહોતું બાપ જેથી મારી ખોડિયારનો જન્મ કરાવી હોય બાપ એને હોજક નથી લાગી બાપ હમણાં મારી કેરનો ફૂવા એમ કઈ કહેશે હું નહીં ધૂણું મારી કેરે હોજક આવી ભલા હોજક ક્યારે બાપ આપણા કુટુંબ માંથી કોઈ વિહરનો લે લાગે તો આ કૃષ્ણ જેવી છે હાલત હોય ને ત્યારે દેવનો હોજક આવ બાપ કેદી હવા મહિનો મઢની માલપા ન જાય મારા કોળમાંથી એક દીવા દેણીઓ વિયો કેદી એને હોજક લાગે બાપો દેવની મેલડી કદાચ આ દીકરો કદાચ પૂરા હાથે જીતો હોય ને બાપ અને આ જે પૂરા હાથે જે રમાડવા જીતો હોય અને તે આપ્યો છે બાપ અને જો તે આપ્યો અને એનો જો કમો જે મરવા દે ને તો મારા દાદા દેવની મેલડી હોય બાપ નાગજી બાપા એમ કહેતા તું મેલડી તું ચામુંડા તું મેલડી કરતા 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 નિદ્રાને આધીન થઈ ગયા બાપો રાતના 4:12 નો સમય છે ઓ ભાઈઓ અરવિંદભાઈ દેવીઓ એવી પૂજા ડાબી બોલાવો જમણી હોકારા કરે બાપ 5 ગો આગળ કામણ હોય તો ઘરે અવસોકન થવા પડે કે નો જાતો આગળ કામણ છે એવી દેવને પૂજાય બાપ બાવડા પકડીને મોર લાવી ઈ દેવ ધૂણે ઈ આપણું હું હારું કરી દે ભલા મને ઓશાળું આહુડું એને હારું ન લાગે ને આપણે ઓશાળા છે વાહે બેઠા હોય બાકી દેવને હારું લાગે ભલા મને ક્યાંય દાણા સોડાવવાની જરૂર નથી પૂછવું ને આપણે અમારા ભૂવો નથી ધ્યાન દેતો ભલા મને ભૂવો નબળો તારી દેવ ક્યાં નબળી ભલા મને દાદા દેવલાની મેલડી દાદા નાગડા સપને આવીને કીધું નાગડા ફોટો સો જાગત બાપ અરે મારી ભૂતોય નથી જાગતોય નથી મારી આંધળાને એક આંખ છે મારી ડોક્ટર ના પાડી છે આ કેસ છે મેલ છે બાપો નાગડા એમ તારા વડવાના વ્યવહારની દેવ એમ કહેવાય છે તારા દેવલાની મેલડી બોલું બાપો તમારી બોલવાનું હું
બાકી રહ્યું છે મારો છોકરો કઈ જીવે એમ છે નહીં 10% ખાલી લોહી છે મારી મેં આશા મૂકી દીધી તારા વિશ્વાસે પડ્યો છે મારા બાપની જેવી બાપ અને જેની દાદા દેવલાની મેલડી બોલી બાપ હું બોલી કેટલા વાગ્યા છે બાપ તમારી 4:30 નો સમય થયો છે 5:00 અને 7 વાગે કદાચ દિવસ આમ એમ કહેશે ખુરદ દાદા આમ કિરણ કાઢે અને તારા કમલેશના છોકરા કૃષ્ણનો કદાચ નસીબ જો ફેરવી ન નાખું અને સિવિલના પગથિયા તો છોડી ન જાવ ને તો દાદા દેવલાની મેલડીની બાપ